સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ ચેતુ શાસનમ નમસ્મૈ સારાય સ્વામી પુત્યાચકાશતે ચિત્સર્વાય ભાવાય સર્વભાવાંતરચિતે અનંત ધર્મણસ્તત્વં પશ્યન્તિ પ્રત્યેકાત્મનમ અનેકાંતમય મૂર્તિ નિત્યમેવ પ્રકાશકમ આત્મજ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત્મન્યત કરોતિ કિમ પ્રભાવસ્ય કર્તાત્મા મોહોયમ વિવાદિ. પેજ નંબર 140 નો છેલ્લી 4 લાઈન છે. રાગ દ્વેષની ઉત્પત્તિ કેમ થાય કે ઇન્દ્રિય જ્ઞાન એને જાણે તો ઠીક અઠીકની કલ્પના કરે છે પર પદાર્થમાં, પણ જ્ઞાન આત્માને જાણે તો અજ્ઞાન ઉત્પન્ન ન થાય. તો ઇષ્ટ અનિષ્ટ અંદરમાં કાંઈ નથી, તો પરમાત્માને જાણતા વિતરાગ ભાવ થાય, તો એને રાગ દ્વેષમાં ઉત્પન્ન થતા નથી. રાગ દ્વેષ થાય તો એને ઇષ્ટ અનિષ્ટ લાગે છે. બરોબર, જ્ઞાનનો જ્ઞેય છે જગતમાં બધું, તો એને વિતરાગ ભાવ થાય, પરમાત્માને જાણતા વિતરાગ ભાવ થાય એમ. રાગ દ્વેષ પણ મોહ થતા જ નથી. ઇન્દ્રિય જ્ઞાન ને હિસાબે રાગ દ્વેષ ને મોહ ઉત્પન્ન થાય ને ઠીક અઠીક કરે છે. એને પોતાના ભગવાન આત્માની ખબર નથી, અનાદિ અનંત ધ્યેયની ખબર નથી, અને અનાદિ અનંત જ્ઞેયની પણ ખબર નથી. જાણે અને જણાય એવું ફંક્શન અનાદિ અનંત ચાલુ છે. ભગવાન આત્મા જ્ઞાનમાં જણાઈ રહ્યો છે, જ્ઞાન એટલે જાણે છે. આત્માનો સ્વભાવ જ્ઞાન, જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું તે છે. બરોબર, એટલે જો એ સ્વભાવમાં આવે ને તો એને જ્ઞાન વ્યક્તિનું વિજ્ઞાન થાય તો એ ઇષ્ટ અનિષ્ટ ભાવમાં થાય, અકર્તા જ્ઞાતા થઈ જાય. બરોબર, જ્ઞાન વ્યક્તિના વિજ્ઞાનથી શૂન્ય છે અમારી પંચમ પત્તા ઉપર, એટલે વિશેષ અપેક્ષા કરતા થાય છે. જ્ઞાન ને જ્ઞેયનું વિજ્ઞાન થાય તો વિશેષ અપેક્ષા અકર્તા થાય, સાક્ષાત અકર્તા થાય. અકર્તા તો હતું પણ પછી કરીએ નથી હોય. હવે તો બીજું પ્રવચન છે. હવે ભગવાન આત્મા એની પર્યાય જે દ્રવ્યની વર્તમાન વર્તે છે એ પર સન્મુખ જાણવામાં રોકાણી છે. છોડી દે. આહા, એ જ્ઞાનની પર્યાયમાં સ્વજ્ઞેયને લાવ. આહા, અત્યારે જેમ આત્મા જેવડો છે પૂરો, તેવો એને જ્ઞાનમાં જ્ઞેયપણે જણાય. એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહીએ, એ જ્ઞાનને સમ્યક દર્શન કહીએ, અને જ્ઞાનમાં ઠરવું એ ચારિત્ર કહીએ. નથી થતું તો કે તમારે આત્માની સન્મુખતા નથી અને આત્મામાં એકાગ્રતા નથી, એટલે સમ્યક દર્શન નથી થતું. ભગવાન આત્મા છે એની પર્યાય જે દ્રવ્યની વર્તમાન વર્તે છે એ પરસન્મુખ છે, એટલે ઇન્દ્રિય જ્ઞાન છે. અને એને જાણવામાં રોકાણી એટલે જ્ઞેય યુક્ત થઈ ગઈ છે, જ્ઞાન યુક્ત નથી થતી. એટલે એ છોડી દેવે. દ્રવ્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કર અને દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા ખોલ, અને ઉગાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુથી ભગવાન આત્માને જોવે. સામાન્ય ને અવલોકતો, વિશેષ ને નહીં અવલોકતો. આ ધ્યાનની વિધિ છે. એમાં ભગવાન આત્મા છે. બરોબર, એટલે ભગવાન આત્મામાં પોતાપણું કરવું એ સમ્યક દર્શન, એનું જાણપણું કરવું એ સમ્યક જ્ઞાન, એમાં ઠરવું સમ્યક ચારિત્ર છે. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રણ મોક્ષ માર્ગ સત્તા સૂત્રનું પહેલા અધિકારનું પહેલું સૂત્ર છે. એટલે નિયમથી પ્રગટ કરવા યોગ્ય આ ભાવ છે. બરોબર, નિયમ શર્મા એના માટે કીધું કે
સાર શબ્દ યોજ્ય તો એ વિપરીતના પરિહાર હશે. સાર શબ્દ યોજ્ય એટલે વિપરીત એટલે વ્યવહાર રચના થઈને પરિણામ. વ્યવહાર સમિત વ્યવહાર સમિતના વ્યવહાર ચારિત્ર નિષેધ કહેવાય. બરોબર. નિયમથી માર્ગ અને માર્ગ ફળ એની વાત આમાં આવી છે નિયમસારમાં, અને માર્ગના વિષયની વાત સમિતસારમાં આવી છે. માર્ગ અને માર્ગ ફળ એનો વિષય કોણ છે? તો ભગવાન આત્મા. આગળ વાંચીએ પ્રવચન. એક સેકન્ડ. હા, પ્રવચન નંબર 11 છે. આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેનો સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છેલ્લો અધિકાર સમયસાર ગ્રંથની 415 ગાથાએ તો પૂર્ણાહુતિ થાય છે. તો એની પહેલા આચાર્ય ભગવાને કરુણાનો વિકલ્પ આવ્યો કે મૂળ વાત કહી દઉં. આધ્યાત્મનું રહસ્ય જેટલી જેની હા બેને કીધું આવે છે. અચ્છા. પેજ નંબર કયું છે? 141. 141 છે. નવું પ્રવચન ચાલુ થયું. પ્રવચન 11. મૂળ વાત કહી દઉં. આધ્યાત્મનું રહસ્ય જેટલી જેની રુચિ ને ઉઘાડ હશે એને અને જેટલું સમજાય એટલું સમજો. પણ મારો તો કહેવાનો ભાવ વિકલ્પ આવ્યો છે એમ એમને જગત પ્રત્યે કરુણા આવી છે. આ 10 ગાથા સમયસારની મૂળ આત્મદર્શનનો સાર છે. આત્મદર્શન કહો કે જૈન દર્શન કહો એમ જ વાત છે. એનું ગુરુદેવ છે ને એનો આ શબ્દ છે એટલે ઇન્વર્ટેડ કોમામાં મૂક્યું છે. હા, ગુરુદેવ પછી બધાને ચીણો બહુ લાગે ને એમ કે સમજાય એટલું સમજો એમ. કોઈને કોઈ સમજાવી તો શકે નહીં. પણ જેમ તમારું જ્ઞાન પેલા શરૂઆતમાં તમને એમ લાગે કે અઘરું છે પણ પછી વારંવાર એનો અભ્યાસ થાય એટલે પછી સમજ પડતી જાય. પણ એ સમજ પડી પોતાથી સમજ પડે છે, નિમિત્તથી નહીં. એટલે સમજાય એટલું સમજે ગુરુદેવનો છે. અને આ અગત્યની વસ્તુ છે. આગળ વાંચું. એનું મથાણું શીર્ષક આ છે ને અગત્યની વસ્તુ કીધી. હા, કે મૂળ આત્મદર્શન નો સાર, આત્મદર્શન કહો જૈન દર્શન કહો એટલે સ્વપરનો પ્રતિભાસ જે ઉપયોગ લક્ષણમાં છે, જ્ઞાનની સ્વચ્છતા છે, એને કારણે ટર્નિંગ પોઈન્ટ આવે છે કે ભાઈ તમારું જ્ઞાન પ્રગટ કરવું હોય તો ઉપયોગ લક્ષણ છે, ને અજ્ઞાન પ્રગટ થાય છે તો એનું કારણ પણ ઉપયોગ લક્ષણ છે. તો કે જ્ઞાની ને અજ્ઞાનીના પ્રતિભાસમાં તફાવત છે. એના ઉપર આખો અતિન્દ્રિય જ્ઞાન ને ભગવાન આત્મા, ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય પરના પ્રતિભાસના આવિર્ભાવ કરે અને અતિન્દ્રિય જ્ઞાન સ્વના પ્રતિભાસના આવિર્ભાવ કરે છે. અચ્છા, હા. એનું મથાણું શીર્ષક પાનું નંબર 525 ઉપર છે. 10 ગાથાનું ઉપરનું મથાણું. સ્પર્શ રસ ગંધવણ અને શબ્દ આદિ રૂપે પરિણમતા પૂતગલો આત્માને કાંઈ કહેતા નથી કે તું અમને જાણ, અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બંને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન સંબંધ વિનાનો તટસ્થ છે, તો પણ અજ્ઞાની જીવ સ્પર્શ આદિકને સારા નરસા માનીને
રાગી દ્વેષી થાય છે તે તેનું અજ્ઞાન છે. આવા અર્થની ગાથાઓ હવે કહે છે. સંબંધ વિનાનો તટસ્થ એટલે એના માટે કોનું દ્રષ્ટાંત આપે છે? તટસ્થ માટેનો નદીના કિનારા હોય ને બે, કોઈ એકબીજાના મળી ના પડે નહીં. એમાં જ્ઞાન અને જ્ઞેય બે તટસ્થ છે. જ્ઞાન જ્ઞાનમાં છે, જ્ઞેય જ્ઞેયમાં છે. કોઈ એકબીજાને મળતા નથી. એટલે આત્મા પદ પ્રત્યે ઉદાસીન છે. બરોબર? પર છે એમાં આવતું નથી, એનો પ્રતિભાસ છે. અને જ્ઞાન પરમાં જતું નથી. બરોબર? જ્ઞાન પોતાના સ્વરૂપમાં રહી અને બધું જાણે છે. અજ્ઞાની છે એ ઇન્દ્રિય જ્ઞાન છે, એમાં ઈષ્ટનિષ્ઠ પણ આવે એટલે સારા નશા કરે છે. એટલે અહીંયા અજ્ઞાની ની ભાષામાં આચાર્ય ભગવાને લખ્યું છે કે તું કે અસુ શબ્દ તને એમ કહેતા નથી કે તું મને જાણ. શબ્દ છે જ્ઞાન નું જ્ઞેય છે, શુભય નથી ને અશુભય નથી. પણ તમને સારા લાગે તો તમે એને શુભ કહો, તમને ખરાબ લાગે તો તમને એને અશુભ કહો. પ્રશંસા કરે તો રાજી, નિંદા કરે તો દુઃખી થઈ જાય. એમ એટલે એને સારા નરસા માને છે. પણ અહીંયા એ જ્ઞાન નું જ્ઞેય છે. એ સારું નથી, નરસું નથી. બરોબર? એ રીતનું છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન ની હિસાબે સારા નરસા માનીને રાજી દ્વેષી થાય છે. ઈષ્ટ ઉપદેશ શું છે? એ શંકર ભગવાને એમ કીધું છે કે રાગ ન કરવો. કારણ કે રાગના પેટમાં જ દ્વેષ છે. એક પ્રત્યે રાગ કરો એટલે બીજા પ્રત્યે દ્વેષ છે એમ નક્કી થઈ જાય. મારો હિન્દુસ્તાન દેશ તો પાકિસ્તાન પ્રત્યે દ્વેષ થાય. બરોબર? ખરેખર તો તમારો દેશ પણ તમારા જ્ઞાન નું જ્ઞેય ને પાકિસ્તાન પણ તમારા જ્ઞાન નું જ્ઞેય છે. એમાં કોઈ રાગ દ્વેષ ને અવકાશ નથી. પણ ઇન્દ્રિય જ્ઞાન થી મારાપણું કરે છે, પોતાના આત્મામાં મારાપણું નથી કર્યું એટલે પરમાં મારાપણું કરે એટલે રાગ દ્વેષ ની ઉત્પત્તિ થાય છે. તીર્થંકર ભગવાન ને રાગ કરવાની ના પાડી છે એમ કૃપાળુદેવ કહે છે. બરોબર? તો એ કે છે તો પછી તમે મારા પ્રત્યે રાગ કરો છો તો તમને કેવી રીતે લાભ થશે? ઉદાસીન રહ્યો, મધ્યસ્તર્ય અને સ્વરૂપ તરફ જ્ઞાન ને ઢળતું રાખો. સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ આદિ રૂપે પરિણમતા પૂતગલો એ રૂપી છે. પૂતગલો અને એનામાં મુખ્ય 4 ગુણ છે અને ઉપચારથી શબ્દ પણ એનો ગુણ પર્યાય કહેવામાં આવે છે. એ પૂતગલો આત્માને કાંઈ કહેતા નથી કે આ જગતના જે પરમાણુ પૂતગલ છે, સ્પર્શ રસ ગંધ વર્ણ ને શબ્દ, તે આત્માને કદી પણ કોઈ પણ આત્માને અને કદી પણ એ પૂતગલો એમ કહેતા નથી કે તું મને જાણ. શબ્દ છે ને એ તો પર્યાય છે. બરોબર? એટલે એનો ઉપચારથી કીધું શબ્દ, પણ શબ્દ છે એ પર્યાય છે. આ 4 ગુણ છે, સ્પર્શ રસ ગંધ વર્ણ. એટલે એને ગુણ પર્યાય કીધું એટલે શું કે ગુણ ને પણ પર્યાય કહેવાય ને પર્યાય ને પણ પર્યાય કહેવાય. બરોબર? એટલે એ ગુણ પર્યાય કહેવામાં આવે છે એના લક્ષણ. ગુણ ને કેવી રીતે પર્યાય કહેવાય છે? ભેદ કર્યો ને એટલે બધી તરફથી ભેદ ને ગ્રહણ કરે એનું નામ પર્યાય. એમ નિયમસારની 14મી કથાની વ્યાખ્યા, પર્યાયની વ્યાખ્યા. કારણસૂત્ર પર્યાય કેવું છે ને અહીંયા પર્યાય છે એ તો કારણસૂત્ર પર્યાય છે એ તો દ્રવ્ય રૂપ છે, ધ્રુવ છે. પણ ભેદ પડ્યો એટલે કારણસૂત્ર પર્યાય કીધું. એવી રીતે ગુણભેદ એટલે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં, બે નહીં છે. ગુણાર્થિક નહીં નથી. ગુણાર્થિક નહીં ને ગુણ ને તમે અભેદ કરો તો એ દ્રવ્યાર્થિક નહીં નો વિષય, અને ગુણ ને ભેદ થી જુઓ તો એ પર્યાર્થિક નહીં નો વિષય. એટલે દ્રવ્ય ને દ્રવ્ય કહેવાય, દ્રવ્ય ને ગુણ કહેવાય, દ્રવ્ય ને પર્યાય કહેવાય. ગુણ ને ગુણ કહેવાય, ગુણ ને પર્યાય કહેવાય, ગુણ ને દ્રવ્ય કહેવાય. પર્યાય ને પર્યાય કહેવાય, પર્યાય ને દ્રવ્ય કહેવાય, પર્યાય ને ગુણ કહેવાય. આવા 9 ગુણ છે. જ્યાં જે રીતે હોય એમ કે ને તદગુણ લબ્ધએ, તમારા જે ગુણો મને પ્રગટ થાવ. ગુણ કઈ પ્રગટ ન થાય, ગુણ તો
ધ્રુવ છે અનાદ્ય નથી, પણ એવી પર્યાય છે સદત થાવ. ત્યાં પર્યાય ને ગુણ કીધું, સદગુણ લખાય. સમ્યક દર્શન ને ગુણ કહે તો એ વિચાર દર્શન અવગુણ હતો એની અપેક્ષા, બાકી છે તો બે પર્યાય. પૂતગલો આત્માને કઈ કહેતા નથી કે આ જગત ના જે પરમાણુ પૂતગલ છે, શબ્દ આત્માને કોઈ પણ આત્માને કદી પણ કોઈ પણ આત્માને કદી પણ એ પૂતગલો એમ કહેતા નથી કે તું મને જાણ. હવે આવી વસ્તુ સ્થિતિ છે એને ન સમજે તો એ પૂતગલ માં આમ પણ કરે છે. એટલે હજી અધિકારમાં કીધું ને કે આ અવિવેક ભર્યા મોટા નાટકમાં એટલું આ પૂતગલ જ નાચે છે. એકસ્ય પૂતગલ નિર્માણ, એટલે આ એકી પૂતગલ ની જ રચના છે, બીજું કઈ જ નથી એમાં. પણ એ અજ્ઞાની એને પોતાપણે કરીને એમાં રમે છે, પોતે જળ જેવું થઈ જાય છે. આ પૂતગલો સ્વભાવ અને જીવનો સ્વભાવ શું છે તેની વાત ચાલે છે. એમ કહેતા નથી પૂતગલો એમ કહેતા નથી કે તું મારી સામે જો, તું મને જાણ. એમ અત્યાર સુધી કોઈ પૂતગલે કોઈ પણ જીવને કહ્યું નથી, અને અનંતકાળ જશે તો પણ પૂતગલ દ્રવ્યો એમ કહેવાના નથી કે તું મને જાણ. આ સામી સાઈડથી વાત કરી. હવે આ સાઈડથી આચાર્ય ભગવાન વાત કરે છે. સામી સાઈડથી ઓલા પૂતગલો એમ કહેતા નથી કે તું મને જાણ. હવે આ સાઈડથી અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને તેમને જાણવા જતો નથી. ઓલા પૂતગલો એમ કહેતા નથી કે તું મને જાણ, અને આત્મા પણ બધાના આત્માની વાત છે, જ્ઞાની અજ્ઞાનીની વાત નથી. આ પૂતગલનો સ્વભાવ અને આટલું થયું. આ વસ્તુ સ્થિતિનો નિયમ છે. વસ્તુ સ્થિતિના નિયમને જાણે નહીં વિકર્તા થાય, અને વસ્તુ સ્થિતિના નિયમને જાણે તેવા કરતા રહે. એટલે નિયમ શું છે કે દરેક દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહે છે, અને બીજાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પ્રવેશ કરતા નથી. આવી રીતે વસ્તુ સ્થિતિ છે એટલે અનંત દ્રવ્ય સિદ્ધ થાય છે. જો એકબીજામાં પ્રવેશ કરે તો અનંત દ્રવ્ય સિદ્ધ ન થાય. બરોબર. બીજું અન્ય મત વાળા એમ માને છે કે જ્ઞાન છે જ્ઞાનને સ્પર્શ કરે ને તો જ જાણે, નહીતર ન જાણે. તો હવે ગુરુદેવમાં આંખનો દાખલો આપે છે કે આંખ છે એ અગ્નિને જાણે છે, પણ એને અડતી નથી, અડ્યા વગર જાણે છે. જો અડવા જાય તો બળી જાય. એમ જ્ઞાન જ્ઞાનને જાણે જાય તો જ્ઞાન જ્ઞેયરૂપ થઈ જાય, તો જ્ઞાન નો નાશ થઈ જાય. અને જ્ઞાનમાં જણાય તો જ્ઞાન નો નાશ થઈ જાય. એમ શેઠિકાની ગાથામાં કીધું. આ પૂતગલોનો સ્વભાવ અને જીવનો સ્વભાવ શું છે તેની વાત ચાલે છે. એમ કહેતા નથી પૂતગલો કે તું મને સાંભળ, તું મને જો, તું મને સૂંઘ, તું મને ચાખ. ટાઢી ઊની અવસ્થા છે તો આ ટાઢી છે કે આ ઊની છે? આ ઊની છે એમ તું જાણ, એમ કોઈ પણ પૂતગલો કહેતા નથી. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, એટલે પોતાનું જાણવાને છોડીને અત્યાર સુધી અનંતકાળ ગયો અને અનંતકાળ રહેશે. જીવ તો શાશ્વત છે ને. બધા આત્મા, કોઈ પણ આત્મા લ્યો, બધા અનાદિ અનંત છે. જે આત્માનું જ્ઞાન, આત્માને જાણવાનું છોડીને એને જાણવા જતો નથી, એટલે કે એને જાણતો નથી, એટલે કે પરને જાણવું એ આત્માના જ્ઞાનનો સ્વભાવ નથી, એટલે કે આત્માનો સ્વભાવ નથી. સ્વભાવથી વાત કરી, નહીંથી વાત નહીં. વ્યવહારથી જાણે છે, નિશ્ચયથી જાણે છે એમને. કારણ કે નયથી નયોથી પાસ છે. નય તો ચમચી જગ્યાએ છે કે તમને ખોરાક આપવો તો ચમચીથી મોઢામાં નાખો, ચમચી નથી મોઢામાં જતી તો કાઢી નાખો છો. એવી રીતે આ સ્વભાવગ્રાહી જ્ઞાનથી તમે જુઓ તો તમારું સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવાય તો 6 દ્રવ્યનો સ્વભાવગ્રાહી જ્ઞાનની ખ્યાલ આવી જાય. એટલે પોતે એમાં બે જ્ઞાન થઈ જાય છે કે જાણવું એ મારો સ્વભાવ છે, અને જાણ પણ બીજા એક દ્રવ્યમાં નથી, તો એનાથી એને ભેદ થઈ જાય છે. બરાબર.
એટલે સુવર્ણ પાષાણની વાત કરી ને કે પેલા ઇન્દ્રિય જ્ઞાન થયું કે પેલા જ્ઞેય જણાણું કે પેલા જ્ઞાન જણાણું એમ. બરોબર? તો કે ભાઈ એવું અનાદિનું છે એટલે અનાદિના કોઈ હેતુ ન હોય. ઇન્દ્રિય જ્ઞાન તમને અનાદિથી છે એટલે એનો કોઈ હેતુ નથી. પણ હવે એ ભૂલ થઈ છે, એ ભૂલ ટળે કેમ એ બતાવે છે. બરોબર? દરેક જીવને જ્ઞાન પ્રગટ થાય છે, દ્રવ્ય કર્મમાં રાગ થાય છે, અહીંયા એનો પ્રતિભાસ થાય છે જ્ઞાનની સ્વચ્છતામાં. એ પ્રતિભાસ વખતે જ્ઞાની અજ્ઞાની બેના ભેદ પડી જાય છે. જ્ઞાની એમ કે છે કે ભાઈ મને જ્ઞેય સંબંધીનું જ્ઞાન જણાય છે, જ્ઞાયક સાથે અભિન્ન છે. અજ્ઞાની એમ કે છે કે મને જ્ઞેય જણાય છે, તો એને જ્ઞેય ભાવ કહેવાય. જ્ઞેય સાથે નહીં થઈ ગયા. બરોબર? એટલે આ ચોથા પોઈન્ટ જ્ઞાની અજ્ઞાની નો ભેદ પડી જાય છે. સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવે તો બે ના સ્વભાવનો ખ્યાલ આવે તો એકબીજામાં મેળવણી ન થાય. આહા, ઓલા પૂતગલો એમ કહેતા નથી કે તું મને જાણ, અને આત્મા પોતાને જાણવાનું છોડીને કોઈ પણ પદાર્થને જાણવા જતો નથી, કેમ કે આ જગતના કોઈ પદાર્થ એના આત્માના જ્ઞાનનું જ્ઞેય નથી. આમાં જ્ઞાતા બુદ્ધિ જાય. આ જગતમાં કોઈ જ્ઞેય નથી જ્ઞાનનું, એમાં જ્ઞાતા બુદ્ધિ જાય. અને આ જગતમાં કોઈ નિમિત્ત નથી, એમાં કર્તા બુદ્ધિ જાય. કર્તા બુદ્ધિ જાય એટલે દ્રવ્યનો નિશ્ચય પ્રગટ થાય. જ્ઞાતા બુદ્ધિ જાય એટલે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થાય. એટલે અહીંયા જ્ઞાનની પર્યાયના નિશ્ચયની વાત ચાલે છે. એટલે અહીંયા કીધું કે આ જગતમાં કોઈ આત્માના જ્ઞાનનું જ્ઞેય નથી. જે સ્વ પર પ્રતિભાસ છે ને, એમાં કળશટીકામાં એમ કીધું કે આત્મા જ્ઞાતા અને છ દ્રવ્ય સ્વરૂપ લોક મારું જ્ઞેય એ ભ્રાંતિ છે. કળશ ઉપર બનારસી દાસે શું કીધું કે સ્વ પર પ્રકાશક શક્તિ અમારી. એટલે સ્વ ને જાણે છે એ મારી શક્તિ છે ને પર જાણે છે એ પણ મારી જ શક્તિ છે, પરની નથી. પર ને લીધે નથી, જ્ઞેયથી જ્ઞાન નથી, જ્ઞેયનું જ્ઞાન નથી. બરોબર? એટલે એને વધારે સૂક્ષ્મ વાત કરી કે સ્વ પર પ્રકાશક શક્તિ અમારી તાતે પેજ બ્રહ્મ ભારી સ્વરૂપા પરરૂપા કાશી. એટલે સ્વ પર બે શબ્દ છે ને, એટલે કે સ્વરૂપ અને પરરૂપ બે, એટલે બે એને દેખાય છે પણ બે નથી. એક જ જ્ઞાનની પ્રત્યેના સ્વ પર બે નો પ્રતિભાસ થાય છે. પોતાની જ્ઞાનની પર્યાય છે. એટલે એમ કે છે કે ભાઈ બહાર નું કોઈ જ્ઞેય નથી, તારી પર્યાય જ જ્ઞેય છે, તું જ જ્ઞાન છો અને તું જ જ્ઞાતા છો. એવું અભેદ જ્ઞેય પ્રગટ થાય ત્યારે ધ્યેયપૂર્વક જ્ઞેય થાય. બરોબર? અહીંયા જ્ઞેયમાં છે ને એકલા ધ્યેયને જાણવાની નિષેધ આવી જાય, કારણ કે એકલા ધ્યેયથી પરિણમન ન થાય, એ અપરિણામી છે. આખું લોકાલોક ઝડકે છે ને કેવળ જ્ઞાનમાં, અંદરનો વિશ્વ બહારનો વિશ્વ બધું ઝડકે છે. કઈ જણાવવાનું કઈ બાકી ન રહ્યું તો કે હવે શું, તો કે ના એટલું જ્ઞેય નથી તારું, એ તો એક સમયની પર્યાય છે કેવળ જ્ઞાનની. એવી અનંતી પર્યાય નો પિંડ જ્ઞાન ગુણ, અને એવા અનંતા ગુણ નો પિંડ જ્ઞાય. તો પણ હજી જ્ઞેય પૂરું ન થયું, પણ એ ત્રણેય નું અભેદ એવું જ્ઞેય છે. બરોબર? જે શ્રદ્ધાના વિષયમાં તો એટલો પીકાડી તું ભગવાન હાથમાં આવે, પણ આ જ્ઞાનની પર્યાયના નિશ્ચયમાં દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદે છું એવું અભેદ પરિણામ આવે. એક મિનિટ, આ બેન ફરીથી કહો તો. શ્રદ્ધાનો વિષય તો એક જ છે ને, ત્રિકાળી ધ્રુવ ભગવાન હાથમાં. એકલા ધ્યેયને જાણવાથી મોક્ષ માર્ગ પ્રગટ ન થાય. ધ્યેય પૂર્વક જ્ઞેય થાય, પરિણમન થાય ને ત્યારે થાય ને ધ્યેય પૂર્વક જ્ઞેય. તો એ જ્ઞાનનો વિષય, જ્ઞાને પેલા શ્રદ્ધાના વિષયને ઉપાદેય જ્ઞેય બનાવ્યું અને શ્રદ્ધાએ અહમ કર્યું. બરોબર? પણ પછી જ્ઞાન ને શ્રદ્ધા બે નિર્વિકલ્પ થયા ત્યારે શ્રદ્ધાનો સ્વભાવ તો એટલો નિર્વિકલ્પ જ છે. એકલા જ્ઞાયક ને જાણે છે, હું જ્ઞાયક છું એમ કે એમ કરીને પરિણમે છે. બરોબર? શ્રદ્ધાની પર્યાય ને નથી જાણતી, હું એટલો જ્ઞાયક છું એમ જ કે. જ્ઞાન છે એ તો શ્રદ્ધાના વિષયને ઉપાદેય જ્ઞેય બનાવે છે અને સાથે સવિકલ્પ સાકાર છે, એટલે આનંદ આદિ પર્યાય પ્રગટ થાય છે ને.
હા. તો એ એને લક્ષપૂર્વક જાણે છે. લક્ષ વિના જાણે છે, લક્ષપૂર્વક નહીં, લક્ષ વિના. એનું લક્ષ કરે તો પછી સવિકલ્પ દશા થઈ જાય. હા. અને કાં બહુ એનો અહોભાવ આવી જાય તો પડી જાય. હા. બરોબર. એટલે ઈ 3 છે ને, દ્રવ્ય ગુણ પર્યાય, ઈ ત્રણેયને જાણે છે ને તો જ્ઞાનનું નામ સવિકલ્પ સાકાર છે. અને પર્યાય એકલા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જાણે એટલે એ નિર્વિકલ્પ નિરાકાર છે. બરોબર. સામાન્ય અવલોકન છે ને એ નિર્વિકલ્પ નિરાકાર છે, પણ એ શું છે, ભેદ પાડ્યા વગર જાણે છે. અને આ શ્રદ્ધા છે એ નિર્વિકલ્પ નિરાકાર છે, પણ એકલા સામાન્ય ને જાણે. પણ બેન અહીંયા તો કીધું ને કે જ્ઞાનનો વિષય જ છે દ્રવ્ય ગુણ પર્યાય સાથે, એટલે સવિકલ્પ સાકાર. તો પછી ઈ જ્ઞાનની પર્યાય નિર્વિકલ્પ નિરાકાર કઈ રીતે થઈ? શ્રદ્ધાનો વિષય ને એને ઉપાધિભૂત નહીં બનાવ્યું ને. અચ્છા, એટલે ઈ નિર્વિકલ્પ નિરાકાર જ્ઞાનનો વિષય છે. હા. બરોબર. જયારે જ્ઞાન એને ગુરુદેવે આપણને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની વાત કરી, સમ્યક દર્શન. સમ્યક દર્શન એનો વિષય કર્યો. પછી ભાઈએ એમ કીધું કે ભાઈ આ બધાને દ્રષ્ટિનો વિષય તો પાકો થઈ ગયો, પણ હજી પરિણમન કેમ નથી થતું? તો તે જ્ઞાનમાં એનો સવિકલ્પ સાકાર સ્વભાવ છે ને એને આગળ કરતા હતા. પણ પેલા શ્રદ્ધાના વિષયને જ્ઞાન ઉપાધિભૂત નહીં બનાવે, પછી જે નિર્વિકલ્પ થાય એમાં એ સવિકલ્પ સાકાર છે તો એ બધું જાણ્યા વગર નો રહે. જ્ઞાન જ જાણે છે ને બધાને. સમ્યક દર્શન થી જ્ઞાન જાણે, આનંદ આવ્યો એ જ્ઞાન જાણે, જ્ઞાન થી એ પણ જ્ઞાન જાણે, અંદર સ્વરૂપમાં થઈ ગયો એ પણ જ્ઞાન જાણે. બીજા બધા ગુણ તો જાણતા નથી. સર્વગુણ સમ્યક જીવ થઈ જાય એનું પણ જ્ઞાન. બરોબર. એટલે જ્ઞાનના માધ્યમથી જે બધી ખબર પડે છે તો એ જ્ઞાન સવિકલ્પ સાકાર છે. એ ક્યારે બને કે જયારે રહિત પર્યાયથી રહિત ભગવાન આત્માને ઉપાધિભૂત જ્ઞેય બનાવે ત્યારે એ જ સમયે પર્યાયથી સહિત થાય, આનંદ મૂર્તિને જોવે એ જ સમયે આનંદ આવે. તો એ સવિકલ્પ સાકાર થી લક્ષ વગર એને જાણે છે. એટલે ઓલું કથનચિત નિશ્ચય સફળ પ્રકાશક કીધું હતું ને આપણે અંદરનો, સ્વપ્રકાશક પૂર્વક કથનચિત નિશ્ચય સફળ પ્રકાશક પ્રત્યે. સ્વપ્રકાશક માં તો શ્રદ્ધાનો જે વિષય છે એને જ વિષય બનાવે છે જ્ઞાન. અને સ્વપ્રકાશક પૂર્વક જે નિશ્ચય સફળ પ્રકાશક પ્રગટ થયું એમાં જ્ઞાનની પર્યાય, જ્ઞાનની પર્યાય ને જાણ્યું ઈશ્વર, અને જ્ઞાનની પર્યાય આનંદાથી અનંતી પર્યાય અનંત ગુણ અને દ્રવ્ય ને જાણ્યું ઈ પર. કારણ કે એમાં આવતા નથી જ્ઞાનમાં, પણ જ્ઞાનની સ્વચ્છતામાં એ ઝળકે છે. એટલે એ જ્ઞાન માટે ઈ પર છે. બરોબર. અંદર નું પર છે અને લોકાલોક છે એ બહાર નું પર છે. બરોબર. એટલે કથનચિત નિશ્ચય સફળ પ્રકાશક પ્રગટ થયું ને એ જ્ઞાન નો સવિકલ્પ સાકાર સ્વભાવ છે અધ્યાત્મ પ્રમાણે. બરાબર. એટલે એ પ્રગટ થાય, પરિણમન થાય ત્યારે જ જયપૂર્વક જ્ઞેય થાય. એટલે એકલા ત્રિકાળી થી મોક્ષ માર્ગ માં પ્રવેશ ન મળે. જયપૂર્વક જ્ઞેય થાય ત્યારે મોક્ષ માર્ગ પ્રદાન થાય. બરાબર. એ વાત. એટલે એક જ સમયમાં જ્યાં તમે પર્યાયથી રહિત દ્રવ્ય જોયું એ જ સમય પર્યાયથી સહિત તમને દેખાય. સમય ભેદ નથી. બરોબર. પર્યાયથી રહિત જોવે એને નિર્વિકલ્પ નિરાકાર કહેવાય, પર્યાયથી સહિત જોવે એને સવિકલ્પ સાકાર કહેવાય. સમય એક જ છે. આહા, ઓલા પૂતગલો એમ કહેતા નથી કે તું મને જાણ, અને આત્મા પોતાને, આ મેં વાંચ્યું ને, આત્મા પોતાને જાણવાનું છોડીને આત્માના જ્ઞાનનું જ્ઞેય, આત્માના જ્ઞાનનું જ્ઞેય તો પોતાના જ્ઞાયક આત્મા જ છે. તેથી આત્માનું જ્ઞાન સમયે સમયે આત્માને જાણે છે, પણ આત્માને જાણવાનું છોડીને પર પદાર્થને જાણવા જતો નથી. અશક્ય છે. એટલે એના માટે ગુરુદેવે કીધું ને કે આત્મા પરને જાણતો જ નથી તો પર તરફ ઉપયોગ મૂકવાનો ક્યાં વાત રહી એમ. એટલે ગુરુદેવનો વિરોધ થયો ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે, એ દ્રવ્યના નિશ્ચયની વાત હતી. તો પછી
ગુરુદેવે જ્ઞાનની પર્યાયના નિશ્ચયની વાત કરી કે ભાઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે એ તો બે દ્રવ્યનું ભેદ જ્ઞાન છે. એ તો વાત દૂર રહો, પણ આત્માને પરને જાણવા વાળો માને ને એ પણ દિગંબર જૈન નાખે. બરાબર. બીજું એમ કીધું કે આ પરને જાણતો જ નથી, ઉપયોગ લક્ષણ તો અહીંયા ઉપયોગ મૂકવાની વાત જ ક્યાં? અહીંયા ઉપયોગ મૂકો તો ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. બરાબર. તારી પાસે બે ચક્ષુ છે, એક દ્રવ્યને જાણવાની, એક પર્યાયને જાણવાની. પરને જાણવાની કોઈ ચક્ષુ છે નહીં, એટલે પરને જાણવું અશક્ય છે. જેમ તાડીઓની અવસ્થા રૂપે ભગવાન આત્મા નો થાય ને, કારણ કે એમાં સ્પર્શ ગુણ નથી. શરીર ટાઢું નું થાય પણ આત્મા ટાઢું ન થાય. ટાઢાઓનું જ્ઞાન થાય એને. બરોબર. એ જ્ઞાન આત્માથી અભિન્ન છે, અને તાડીઓની અવસ્થા છે એ પૂતગલ થી અભિન્ન છે. એટલે એનું જ્ઞાન છે એ તો પોતાનું જ્ઞાન છે, એટલે પરને જાણવું એ અશક્ય છે એમ કે. બરોબર. તો બેન, જ્યારે આત્મામાં તો પરનો બી પ્રતિભાસ થાય, સ્વનો બી પ્રતિભાસ થાય. અજ્ઞાન અવસ્થામાં જ્યારે જીવ પર પ્રતિભાસને પોતાનું લક્ષ્ય બનાવે છે, તો પછી ત્યારે એ પરનો જાણવા વાળો નથી કઈ રીતે? પર નથી જણાતું, એટલે એમ કીધું ને કે આ ઉપયોગનું લક્ષણ સ્વપરની જ્ઞપ્તિ, સ્વપરનો પ્રતિભાસ છે. તો પછી તમે પરને જાણવાની ના કેમ પાડો છો? એમ ભાઈને પ્રશ્ન પૂછ્યો. તો શું જવાબ દીધો? એ જણાય છે ને એ ચીજ નથી જણાતી, જાણનાર જણાય છે. બરોબર. આ જ્ઞેય નથી જણાતું, તમને તમારું જ્ઞાન જણાય છે ને. પણ એ માને છે કે આ જણાવો, એટલે જ્ઞાન નું અજ્ઞાન થઈ ગયું. બરોબર. જણાય છે જ્ઞાન, એટલે માને છે કે મને જ્ઞેય જણાય છે, એટલે જ્ઞાન નું અજ્ઞાન થઈ ગયું. અને પછી પોતાના પ્રમાણના દ્રવ્યમાં આવ્યો, પછી વેદનાન કરવાનું કે ભાઈ જાણે છે કોણ પર્યાય, એ હું નથી, પણ એમાં જણાય છે ને જે ભગવાન આત્મા, એ હું છું. એટલે 187 ગાથામાં કીધું ને કે ઉપયોગમાં ઉપયોગ છે. એટલે પેલો ઉપયોગ છે એ પર્યાય છે, બીજો ઉપયોગ છે એ દ્રવ્ય છે. એ પર્યાયમાં દ્રવ્ય જણાય છે એમ. બરોબર. એ અનાદિ અનંત જણાઈ રહ્યો છે ને, એની સ્થાપના કરવાની છે એમ તમારે, કે ભાઈ આજ હું છું એમ. બરોબર. જ્ઞેયમાં જરા સ્થાપના કરતો તો એને કે છે કે ઈ નથી જણાતું, તને તારું જ્ઞાન જણાય છે. એટલે પેલા જ્ઞાન ના લેવા, પછી કે તમને જ્ઞાન જણાય છે, અમને જ્ઞાન જણાય છે. પછી એ જ્ઞાન તો છે ને પરમાંથી જ્ઞેયમાંથી હટવા માટે કીધું હતું. ખરેખર જ્ઞાન કઈ એનો વિષય નથી. પછી ગુરુદેવ કે છે તમને જ્ઞાન જણાય છે, અમને જ્ઞાન જણાય છે, એમ કરીને અંદર લીધા. જો આ આત્મા પોતાને જાણવાનું છોડી અને પરને જાણવા જાય તો એક તો જ્ઞાન અહીંથી છૂટું પડે, તો જ્ઞાન જડ થઈ જાય અને આત્મા ચેતન રહેતો નથી. અત્યાર સુધી નાશ થઈ જાય. પરને જાણે ને જ્ઞાનનો સ્વભાવ કેવો છે કે જેને જાણે એને તન્મય થઈને જાણે. તન્મય તો થતો નથી. બરોબર. તો એને ભ્રાંતિ થઈ ગઈ, એટલે ઇન્દ્રિય જ્ઞાન ઉભું થયું. બરોબર. રાગ ઉભો થયો, એ બધું. રાગ ને ઇન્દ્રિય જ્ઞાન બે જડ ને અચેતન છે. અત્યાર સુધી સવારના દિવસ ઉગે છે ત્યારે મકાનો સૂર્યના પ્રકાશ એમ કહેતા નથી કે તું મને પ્રકાશ, અને સૂર્યને પ્રકાશવાનું છોડીને મકાનોને પ્રકાશવા જતો નથી. અત્યાર સુધી એકેય બનાવ બન્યો નથી અને કોઈ કાળે એ બનાવ બનવાનો નથી. જેને એમ થાય છે કે સવારે સૂર્ય ઉગે ત્યારે મકાનો દેખાય છે અને સૂર્ય દેખાતો નથી. સૂર્યના પ્રકાશનો સ્વભાવ જ મકાનોને પરને પ્રકાશવાનો નથી, અને પોતાનો પ્રકાશક હોવાથી પોતાને પ્રકાશવાનું કદી પણ છોડતો નથી. જો સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રકાશવાનું છોડી અને પરને પ્રકાશવા જાય તો સૂર્યમાં અંધારું થઈ જાય. સૂર્ય અને સૂર્યનો પ્રકાશ કાંઈ રહેતું નથી. એટલે એને પર્યાય એના જ્ઞાનમાંથી જઈ અને દ્રવ્ય પણ ગયું.
મકાન દેખાડે ને નહીં દેખાડે ને તો એને જ્ઞાનની પર્યાય ન દેખાડે અને ગ્રાહ્ય ન દેખાડે. બરોબર? એટલે અંધારું થઈ ગયું, અજ્ઞાન અંધારું એટલે અજ્ઞાન થઈ ગયું. ખરેખર સવારના સૂર્યનો પ્રકાશ હોય તો એ મકાન દેખાય છે ને, તો પ્રકાશ અગત્યની વસ્તુ છે. અને પ્રકાશ છે એ કોને પ્રસિદ્ધ કરે છે? સૂર્યને. એ મકાનને પ્રસિદ્ધ ન કરે. બરોબર? એટલે એમાં ભ્રાંતિ થઈ ગઈ કે ભાઈ સવારે ઉઠી એટલે મકાન દેખાય. મકાન દેખાણા તો સૂર્યનો પ્રકાશ ને સૂર્ય બે એના વયું. આ બધું જ્ઞેય જણાય છે તો જ્ઞાન ને જ્ઞાયક બે એના જ્ઞાનમાંથી નીકળી ગયા. એટલે એ જળ ને અચેતન જેવો થઈ ગયો. ઇન્દ્રિય જ્ઞાન છે ને એ જળ અચેતન છે ને આત્માને ઇન્દ્રિય પ્રત્યક્ષ છે ને એનો વિષય નથી આત્મા. આ બધું પરસતાલન જ્ઞાન થી જે આત્માની વાત જાણી ને એ તો બધું બંધનું કારણ છે. એટલે મન ને ઇન્દ્રિય નો સહારો છોડી અને અતિન્દ્રિય જ્ઞાન થી સીધો ભગવાન આત્માને જાણે તો એને અનુભવ થાય છે. બરાબર? આહા, એમ આચાર્ય ભગવાન કરુણા કરીને પંચમારાના સંતો પંચમારાના શિષ્યોને કહે છે, ભાઈ બાપુ, તારા મૂળ સ્વભાવની તને ખબર નથી, તારા સ્વભાવની અમને ખબર છે. અત્યારે તારી પાસે એક એવું જ્ઞાન પ્રગટ થાય છે કે જે જ્ઞાનમાં તારો આત્મા જણાય છે અને પદાર્થ એમાં જણાતા જ નથી. એવું તારું જ્ઞાન વર્તમાનમાં પ્રગટ થાય છે. સૂર્યનો પ્રકાશ સૂર્યને જ પ્રસિદ્ધ કરે છે અને મકાનોને પ્રસિદ્ધ કરવા જતો નથી. એમ આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડીને એક સમય માત્ર એ પરને જાણવા જતું નથી. પરનું લક્ષ્ય કરે એ આત્માનો સ્વભાવ નથી. શૈલી છે ને લક્ષ્ય પ્રધાન છે, લક્ષણ પ્રધાન. બરોબર? એટલે લક્ષ્ય પ્રધાન એટલે લક્ષણ હોય ને લક્ષ્ય પ્રસિદ્ધ કરે ને અલક્ષ્ય પ્રસિદ્ધ ન કરે. એટલે એ તારી પાસે એક એવું જ્ઞાન છે એમ કીધું ને એ ઉપયોગ લક્ષણ ની વાત છે. એક જ્ઞાન પ્રગટ થાય છે. જો આ ઉપયોગ લક્ષણ ન હોય ને જાણવું તો બધા જીવમાં જાણવું તો છે જ નિગોથી માંડીને સુધી. અને એ ન હોય તો જળ થઈ જાય આત્મા, કારણ કે જળમાં જાણવું નથી. બરોબર? સ્થિતિ શક્તિ ની વ્યાખ્યા શું હતી? અજડત્વ સ્થિતિ શક્તિ, કે જેમાં જળ પણ નથી, નાસ્તિથી એની ઓળખાણ કરાવી. બરોબર? અજડત્વ સ્થિતિ શક્તિ, કારણ કે જળ જણાય છે ને તો એ જે મારું જ્ઞાન છે એમ માની લે છે. એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. બરોબર? સ્થિતિ શક્તિ તો કેવી છે? અજડત્વ સ્થિતિ શક્તિ. તમને રાગ આવ્યો, રાગ ગયો, એ તમને ખબર પડે છે. એ કોણ ખબરદાર છે? કે ઉપયોગ લક્ષણ. એ તમારું જ્ઞાન છે ને એ જાણે છે કે રાગ આવ્યો, રાગ ગયો. બરોબર? અને એમાં તમને ઉપયોગ લક્ષણ તમારું થોડું એવું તમારા ઓલા લક્ષ માંથી નીકળી જાય તો એ રાગ આવ્યો, રાગ ગયો એ છે ઇન્દ્રિય જ્ઞાન થઈ જાય. બરોબર? એટલે ઉપયોગ લક્ષણ છે એ તો હંમેશા કોને પ્રસિદ્ધ કરે? જ્ઞાયક ને પ્રસિદ્ધ કરે. સૂર્યનું કિરણ કોને પ્રસિદ્ધ કરે? સૂર્યને. એમ જ્ઞાન લક્ષણ છે એ કોને પ્રસિદ્ધ કરે? જ્ઞાયક ને. બરોબર? સમય જ્ઞાયક ને પ્રસિદ્ધ કરે. એ બંને ખ્યાલમાં આવે ને જાણવું તો હું જાણનાર છે એમ ખબર પડે. એટલે લક્ષણ છે એ લક્ષ ને પ્રસિદ્ધ કરે, અલક્ષ ને પ્રસિદ્ધ ન કરે, એવી વ્યાખ્યા છે. એટલે કરતા કર્માધિકારમાં વિશેષ અંતર કીધું. આત્મા અને આશ્રમ વચ્ચેનું વિશેષ અંતર. વિશેષ અંતર એટલે શું? વિશેષ એટલે લક્ષણ જેવું છે. આશ્રમ લક્ષણ જળ અને આત્માનું લક્ષણ ચેતન. એટલે બે લક્ષણ બે ભેદ પડ્યો એટલે અંતર પડી ગયું. બે ની જાત જુદી થઈ ગઈ. અત્યાર સુધી એમ થતો હતો કે હું રાગ કરું છું, હું શુભ ભાવ કરું છું, હું અશુભ ભાવ કરું છું, પણ એ શું નથી. બરોબર? એ આશ્રવ તત્વ છે. જો એ આશ્રવ તત્વ ન માને તો આત્માના આશ્રવ એક થઈ જાય, તો નવ તત્વ ની સિદ્ધિ ન થાય. ઉપયોગો લક્ષણ માટે છે ને આખું મંગલ જ્ઞાન દર્પણ નામનું પુસ્તક બહાર પડ્યું છે શોભનાબેને. એમાં જ્યાં જ્યાં આધાર હોય ને મંગલ ઉપયોગ લક્ષણ ના બધા શાસ્ત્રો માંથી એમાં આપ્યા છે. એટલે ક્યાં ભૂલ થાય છે ને ક્યાં ભૂલ ટળે છે ને એનું મૂળ સ્ત્રોત આ ઉપયોગ લક્ષણ છે. જ્ઞાનની શ્રેષ્ઠતા
હા સ્વચ્છતામાં બે પ્રતિભાસ છે, એમાં પરના પ્રતિભાસને અનાદિથી આવિર્ભાવ કરે છે, હા એ હવે તિરોભાવ કરવાનો અને સામાન્યના પ્રતિભાસનો આવિર્ભાવ કરવાનો. બરોબર? તો તમારે જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ થાય. બોલો, જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ થતું હતું. હવે જ્ઞાનત્વ એટલે ગમે એટલું કરે નિગોદમાં યોગ્ય પોતાને આત્માની વિરાધના કરીને કે બીજા જીવને આત્મા માનવાય તૈયાર નથી. એ આત્માની વિરાધનાનું ફળ નિગોદ અને આત્માની આરાધનાનું ફળ મોક્ષ. એટલે ખરેખર પર જણાતું નથી, એમાં જ્ઞાન ઉઘડે છે. અને જાણનાર જણે છે ને ખરેખર પર જણાતું નથી, એમાં તમારું જ્ઞાન ઉઘડે ને કેવળ જ્ઞાન થાય. અને પર જણાય છે એમાં તમારું જ્ઞાન બીડાઈ જાય અને બીડાતું નિગોદમાં વહ્યા છે અને અક્ષરના અનંતમાં ભાગ જેટલું ફૂલ ઉડીએ. બસ જળ વાત થઈ ગયો, જળ નહીં પણ જળ વાત થાય. અહીંયા લક્ષની મુખ્યતા છે, પ્રતિભાસની વાત ગૌણ છે. આહા, 5 ઇન્દ્રિયોના વિષયો એમ કહેતા નથી કે તું મને જાણ, અને આત્મા પણ પોતાને જાણવાનું છોડીને પરને ગ્રહવા જતો નથી. જાણનારને જાણ્યા જ કરે છે જ્ઞાન. જાણનારને જ્ઞાન જાણે છે માટે જ્ઞાન ઉપયોગ લક્ષણ કહેવાય છે. જો જ્ઞાન જાણનારને જાણતું ન હોય તો એ જ્ઞાનને આત્માનું લક્ષણ કહી શકાતું નથી. માટે સમયે સમયે આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડી અને પર પદાર્થને જાણવા જતું નથી. દરેક જીવ જ્ઞાની છે, બાકીના 5 દ્રવ્ય છે અજ્ઞાની છે. બરોબર? તો એ દરેક જીવ જ્ઞાની કેમ છે કે ઉપયોગ લક્ષણમાં જ્ઞાન ચડે છે, માટે જ્ઞાની છે. પછી બીજા પ્રકારના જ્ઞાની કોણ કહેવાય કે ચોથે ગુણસ્થાને લક્ષ્યપૂર્વક આત્માને જાણે છે. મુખ્યતા કોની રહી? આત્માની. ઓલામાં પ્રતિભાસ રૂપ આત્મા હતો, આમાં લક્ષ્યપૂર્વક આત્મા જાણે. અને કેવળ જ્ઞાન થાય ત્યારે નિર્વિષય છે, એટલે જ્ઞાન છે એને કોઈ હેતુ નથી. બરોબર? જ્ઞાનની કરીએ નિરપેક્ષ છે. એટલે પ્રતિભાસ 2 નો, લક્ષ્ય 1 નો અને જ્ઞાનત્વ પ્રગટ થયું એ નિર્વિષય છે. આમ દરેક પર્યાયમાં 3 લક્ષણ હોય છે. 3 રીતે જ્ઞાન કીધા. એક તો બધામાં જ્ઞાન પ્રગટ થાય છે ને જ્ઞાન જણાય છે માટે જ્ઞાની, એક લક્ષપૂર્વક જણાય છે માટે જ્ઞાની, પછી 12મા ગુણસ્થાન સુધી બધા અજ્ઞાની છે કારણ કે એ પ્રદેશ નથી જાણતા આત્માના. અને કેવળ જ્ઞાન અને સદમત છે, અને કેવળ જ્ઞાન થાય ત્યારે બધું જેમ છે એમ જણાઈ જાય છે. બરોબર? કોઈ જ્ઞાન જાણવાનું બાકી રહેતું નથી, એટલે એને મુખ્ય ગુણ કરવાનું રહ્યું નહીં. આત્મા મુખ્ય ને પર અંદરનો વિશ્વ મુખ્ય, બહારનો વિશ્વ બધું જેમ છે એમ જણાઈ ગયો, એટલે એ નિર્વિષય કહેવાય. જ્ઞાનની પર્યાયમાં જ લિંગ છે એમ. બરોબર? એટલે એ જ્ઞાનત્વ પ્રગતિ 3 પ્રકારે એવી રીતે જ્ઞાની પ્રગટ થાય છે. બધામાં જ્ઞાયકની જ મુખ્યતા છે. જ્ઞાયકને જાણે ત્યારે કહેવાય જ્ઞાન. આહા, પર પદાર્થો કહેતા નથી કે તું અમને જાણ, અને આત્મા પણ જાણનારને જાણ્યા સિવાય એને જાણવાનું છોડીને પરને જાણવા જતો નથી. એવો આત્મા પરની સાથે જેને આત્માને એવા જ્ઞાતા જ્ઞેયના સંબંધનો 3 કાળ અભાવ છે, અને એવા આત્માને જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પોતાની સાથે 3 કાળ સદભાવ છે. એક જ દ્રવ્યમાં વ્યાપ્ય વ્યાપક હોય, એટલે કે કર્તા કર્મ હોય. એમ 2 દ્રવ્યની પર્યાય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક હોય, એટલે 2 દ્રવ્યની સ્વતંત્રતા બતાવે છે. અને જ્ઞાતા જ્ઞેય સંબંધ પણ પોતાની અંદરમાં છે, બહારમાં નથી. એટલે અજ્ઞાનીએ શું કહ્યું? જ્ઞાન પોતામાં સ્થાયી, જ્ઞાતાને પોતામાં સ્થાયી, અને જ્ઞેયને પરમાં સ્થાયી. એટલે એને જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું. જ્ઞાન પણ પોતે, જ્ઞેય પણ પોતે, અને જ્ઞાતા પણ પોતે છે એમ જ્ઞાની જાણે છે. એટલે એ જ્ઞાન થઈ ગયા. એટલે એને જ્ઞાતા જ્ઞેય સંબંધનો અંદરનો એક 3 કાળ સદભાવ છે. 3 કાળ શું કામ કીધું? કે અબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયું છે ઉપયોગ લક્ષણ. એટલે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પોતાની સાથે 3 કાળ અનાદિથી છે, સદભાવ છે. 3 કાળ સદભાવ છે. પોતાની સાથે 3 કાળ.
આત્માનું જ્ઞાન આત્માને જાણે અને પરને ન જાણે એવો આત્માના જ્ઞાનનો મૂળ સ્વભાવ છે. આ મૂળ સ્વભાવની વાત ચાલે છે. આહા, પાંદડા તો તોડ્યા અનંતવાર. હવે આચાર્ય ભગવાન કરુણા કરીને આ મૂળની વાત સમજાવે છે. આમ જો જરાક શાંતિથી વાંચે તો આમ ગુજરાતીમાં લખેલું છે, એક લીટી અરે અડધી લીટી વાંચીને એનો વિચાર કરે ચોખ્ખું દેખાય છે આમાં તો, પણ આમ વાંચી જાય તો ખ્યાલમાં ન આવે. હા, જ્ઞાન માટે જ્ઞાનનો મૂળ સ્વભાવ જાણો એવું કઈ છે ને વચન? એના પદોમાં છે. જ્ઞાનનો મૂળ સ્વભાવ. હા હા, ભવ્ય જીવો જ સાંભળો એ વાળું. હા 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 છે તમારી પાસે? હા હા, એક કરી વૃત્તિ અખંડ સન્મુખ. મૂળ માર્ગ, ઈ તો મૂળ માર્ગ છે. તો ઈ વાળું કેવું છે? અચ્છા, હા, મૂળ માર્ગ સાંભળો. હા, જીવ માર્ગ સાંભળો જીવનો રે કરી વૃત્તિ અખંડ સન્મુખ. રે મૂળ માર્ગ. નોય પૂજા આદિની જો કામના રે, નોય વાલું અંતર ભવ દુઃખ રે, મૂળ માર્ગ સાંભળો જીવનો રે. કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જીન સિદ્ધાંત, મૂળ માર્ગ સાંભળો જીવનો રે. માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીન માર્ગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુદ્ધ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણેય કાળે અભેદ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આ જો હા હા, ત્રણેય કાળે અભેદ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે તે તો ત્રણેય કાળે અભેદ. જ્ઞાની અજ્ઞાની એવો ભેદ નહીં, તો ત્રણેય કાળે જ્ઞાન છે ત્યાં. બધાથી જ્ઞાન છે. હા ને મૂળ માર્ગ સાંભળો જીવનો રે. એ વાત છે. પરમાર્થે કીધું ને, પરમાર્થે જ્ઞાન અને જ્ઞેય વચ્ચે શું સંબંધ છે એમ ચટિકાની ભાષામાં આવ્યું. પેલા ખડી અને દિવાલ વચ્ચે પરમાર્થે સંબંધ શું છે, પછી જ્ઞાન ને જ્ઞેય વચ્ચે પરમાર્થે શું સંબંધ છે? તો કે પરમાર્થ કઈ સંબંધ નથી. જ્ઞાન જ્ઞાન નું છે, જ્ઞેય જ્ઞેય નું છે. જ્ઞાન જ્ઞાન રૂપ નો થાય, જ્ઞેય જ્ઞાન રૂપ નો થાય. આહા, પર પદાર્થો આત્માને કાંઈ કહેતા નથી. અમે વાંચ્યું ના? હા, આ વાંચ્યું. હા, આ વાંચાઈ ગયું ને? એના પછીનો આ દીવા થાય પ્રગટે અંદરમાં, જ્ઞાન દીપક પ્રગટે. હા, એ જ વાંચતી હતી. હા, આહા, પર પદાર્થો આત્માને કાંઈ કહેતા નથી કે તું અમને જાણ. અને આત્મા પણ એમ જુઓ પણ લગાડ્યું. આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને પોતાને જાણવાનું છોડીને સૂર્યનો પ્રકાશ, સૂર્યને જાણવાનું પ્રકાશવાનું છોડીને આ મકાન આદિને પ્રકાશતો નથી. જેને સવારે મકાન દેખાય છે તેને સૂર્ય દેખાતો નથી, અને જેને સૂર્ય દેખાય છે તેને મકાન તો દેખાતા નથી, પણ સૂર્યના પ્રકાશ કરનારો પ્રકાશનો ભેદ પણ દેખાતો નથી. એની નજર સીધી સૂર્ય પર ચાલી જાય છે. જાણનારું જણાય છે એ ભેદ રૂપ છે, અને અભેદ પરિણમન થાય તો અનુભવ થાય. સૂર્યનો પ્રકાશ અને સૂર્ય, એ પ્રકાશ નો ભેદ દેખાતો નથી, તો અભેદ માં કેવી રીતે જશે? એટલે શ્રુતોળબેન કહે છે ને કે જે પ્રેરે તે પરમાર્થ ને તે વ્યવહાર સંબંધ, એટલે ભેદ માં આવે દ્રવ્ય પર્યના તો અભેદ માં જાય.
હા બેન, ટાઈમ આમ પૂરો થાય છે બેન. હા ટાઈમ થઈ ગયો. હા ત્યાં વાણી કે જ્ઞાન છે જે લોકાલોક સોવાણી ના સત્સંગે સદા નિતો જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.